જય ખૂંખાર મેલડીમાં આજે આપણે વાત કરીએ એક અનોખી દિવાળીની પરંપરાની। દિવાળીના દિવસે ઉજવાય છે ગાય ગોહરીનો ઉત્સવ। આ પરંપરા આનંદ, ભક્તિ અને હિંમતથી ભરેલી છે। લોકો પોતાના બળદોને રંગે છે, શિંગડા પર ચમકદાર રંગ લગાવે છે, મોરના પીંછા બાંધે છે, ઘંટડા અને ફૂલોથી સજાવે છે। આ પછી બધા બળદોને ભેગા કરવામાં આવે છે। ગામમાં મેળા જેવો માહોલ સર્જાય છે। એક માણસ બળદોની વચ્ચે પડે છે। બળદો ઉપરથી પસાર થાય છે, પણ એ માણસને કશું થતું નથી। એ બતાવે છે કે શ્રદ્ધા અને વિશ્વાસથી મોટો સંકટ પણ ટળી જાય છે। આ પરંપરા હિંમતનો જીવંત સંદેશ આપે છે। ફટાકડા ફોડાય છે, બાળકો નાચે છે, સ્ત્રીઓ તાળીઓ પાડી ગાય છે, પુરુષો બળદોની શોભા કરે છે। આ દ્રશ્ય એકતા અને આનંદનો સંદેશ આપે છે। આ તહેવાર બતાવે છે કે શ્રમ એ જ ભગવાનનું રૂપ છે। બળદ એ આપણા પરિશ્રમનો સાથી છે અને ગાય ગોહરીની પરંપરા એ શ્રમનો ઉત્સવ છે। દિવાળીનો દીવો માત્ર ઘરમાં નહીં, હૃદયમાં પણ બળવો જોઈએ। મનના અંધકારને દૂર કરવો એ જ સાચી દિવાળી છે। મેલડી માં કહે છે, ભક્ત, તું ફટાકડા ફોડે એ પહેલાં મનના દુઃખને ફોડી નાખ। તું બળદને રંગે એ પહેલાં તારા વિચારોને રંગી દે। તું પ્રકાશ કર એ પહેલાં અંધકારને ઓળખ। આ જ છે આત્મજાગૃતિનો સંદેશ। દિવાળી એટલે માત્ર પ્રકાશ નહીં, પરંતુ ભક્તિનો ઉત્સવ। ગાય ગોહરીની પરંપરા આપણને શીખવે છે, પ્રકૃતિ, પશુ અને માનવ એકબીજા સાથે જોડાયેલા છે। આદર, પ્રેમ અને સહઅસ્તિત્વ એ જ ધર્મ છે। મેલડી માની કૃપાથી દરેક કાર્ય સફળ બને। આપણા જીવનમાં આનંદ, શાંતિ અને પ્રેમ વરસે। દિવાળીનો પ્રકાશ હંમેશા તમારા જીવનમાં રહે અને મેલડી માની કૃપા તમારા દરેક પગલે સાથ આપે। જય ખૂંખાર મેલડી માં। ગાય ગોહરીની પરંપરા, ભક્તિ, હિંમત અને શ્રદ્ધાનો ઉત્સવ। જય ખૂંખાર મેલડી માં। આજના પવિત્ર પ્રસંગે આપણે વાત કરવાના છીએ એક અદ્ભુત અને જીવંત પરંપરાની, ગાય ગોહરીની પરંપરાની। દિવાળી એટલે પ્રકાશનો તહેવાર, આનંદનો તહેવાર અને સાથે જ આપણા ગ્રામ્ય જીવનની અનોખી સંસ્કૃતિનો પ્રતીક। દિવાળીના બીજા દિવસે ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારમાં ગાય ગોહરીનો ઉત્સવ ઉજવાય છે। આ દિવસે ગાય, બળદ અને પશુઓને ભગવાન સમાન માનવામાં આવે છે, કારણ કે તેઓ આખું વર્ષ ખેડૂતનું કાર્ય કરે છે, ખેતીમાં મદદ કરે છે અને આપણા જીવનનો આધાર બને છે। ગાય, બળદ। આ દિવસે ગામમાં એક વિશેષ માહોલ સર્જાય છે। ઘરોમાં રંગોળી થાય છે, દીવડા બળે છે અને લોકો આનંદથી ભેગા થાય છે। બળદોને રંગવામાં આવે છે, તેમના શરીરે રંગોળી જેવી આકૃતિઓ બનાવવામાં આવે છે, તેમના શીંગ પર ફૂલના હાર પહેરાવવામાં આવે છે અને તેમની પીઠ પર મોરના પીંછા બાંધવામાં આવે છે। આ સૌંદર્ય જોતા જ હૃદય ખુશ થઈ જાય છે। પછી બધા બળદોને ભેગા કરવામાં આવે છે એક ખેતર કે મેદાનમાં, જ્યાં ગામના લોકો, બાળકો, વૃદ્ધો સૌ ભેગા થાય છે। તે સમય વાગતા હોય છે ઢોલ નગારા, થાળ ઘંટ અને લોકો જય ખૂંખાર મેલડી માના ઉલ્લાસભર્યા જયઘોષ કરે છે। હવે શરૂ થાય છે એ અનોખી વિધિ। એક માણસ બળદોના ટોળામાં પડે છે। આ માણસ ગામનો સૌથી સાહસિક અને વિશ્વાસુ વ્યક્તિ હોય છે। તે બળદોની નીચે શરણાગત થાય છે, એક પ્રતીક તરીકે કે હું પ્રકૃતિને સમર્પિત છું, હું ગૌમાતાને નમન કરું છું। બળદો તેના ઉપરથી પસાર થાય છે, પણ કોઈને ઈજા થતી નથી, કારણ કે આ પરંપરા પ્રેમ અને વિશ્વાસ પર આધારિત છે। તે પછી ફટાકડા ફોડાય છે, આનંદનો માહોલ સર્જાય છે અને સમગ્ર ગામ મેળા જેવો રંગ ધારણ કરે છે। બાળકો ખુશીથી ચીંચું પાડે છે, મહિલાઓ ગીતો ગાય છે, પુરુષો ગાય ગોહરીની આજુબાજુ નૃત્ય કરે છે। આ દ્રશ્ય એકતા અને આનંદનો સંદેશ આપે છે। આ તહેવાર બતાવે છે કે શ્રમ
એ જ ભગવાનનું રૂપ છે. બળદ એ આપણા પરિશ્રમનો સાથી છે અને ગાય ગોહરીની પરંપરા એ શ્રમનો ઉત્સવ છે. દિવાળીનો દીવો માત્ર ઘરમાં નહીં, હૃદયમાં પણ બળવો જોઈએ. મનના અંધકારને દૂર કરવો એ જ સાચી દિવાળી છે. મેલેડીમાં કહે છે, ભક્ત, તું ફટાકડા ફોડે એ પહેલા મનના દુઃખને ફોડી નાખ. તું બળદને રંગે એ પહેલા તારા વિચારોને રંગી દે. તું પ્રકાશ કર એ પહેલા અંધકારને ઓળખ. આવો છે, આવો ફટાફટ. ખબર